ના હવે તો કોઈ નથી. નર્મદા ડેમ ઉપર ખૂબ જ પબ્લિકની ભીડ છે અને એ અનુસંધાને નર્મદા પોલીસ તરફથી ખૂબ જ વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથે સાથે જે મહારાષ્ટ્રમાં જે બોમ્બ બ્લાસ્ટ થયેલા છે એના અનુસંધાને તકેદારીના ભાગરૂપે પણ ચેકિંગ વાહનોનું સ્ટ્રિક્ટલી ચાલુ રાખવામાં આવેલ છે અને જે લોકોએ કાળા કાચ હજી નથી કાઢ્યા એ લોકોને કાળા કાચ ખુલ્લા કરી અને ખુલ્લા કાચ રાખીને અહીંયાથી નર્મદા ડેમ પર જવા દેવામાં આવી રહ્યા છે અને નર્મદા ડેમ ઉપરનો બંદોબસ્ત ખૂબ જ વ્યવસ્થિત રીતે હાલમાં ચાલી રહ્યો છે.